ગુજરાતના કેટલાક વિસ્તારમાં ચોમાસું બેઠું. આજે મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી. અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ. માધ્યમિક શાળાના શિક્ષક બનવા માટે આજે રાજ્યમાં ટેટની પરીક્ષા. કુલ 60,000 ઉમેદવારો. બિપરજોય વાવાઝોડાના કારણે 18મી જૂને મોકૂફ રહી હતી પરીક્ષા. સુરતની સ્મીમેર હોસ્પિટલ ફરી બની શર્મસાર. બાળકની ચોરી કરી અને મહિલા થઈ હતી ફરાર. પોલીસે બાળકને કરાવ્યો મુક્ત. રાજકોટ આત્મી યુનિવર્સિટીમાં કૌભાંડ કેસમાં વધી શકે છે ત્યાગ વલ્લભ સ્વામીની મુશ્કેલી. સ્વામી સહિત 4 શખ્સો સામે નોંધાઈ શકે છે ફરિયાદ. વ્લાદિમીર પુતિનના આકરા વલણની સામે ઝૂક્યા વેગનર ગ્રુપના યેવગેની. ફિલ્ડ કેમ્પ તરફ પરત ફરી રહ્યા છે લડાકુઓ. વડાપ્રધાન મોદી 2 દિવસના ઇજિપ્તના પ્રવાસે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ સીસી સાથે મુલાકાત. આતંકવાદ અને વેપાર મુદ્દે સંવાદ.